એકદમ સરસ વરસાદી વાતાવરણ થઈ ગયું છે બહાર, એકદમ મસ્ત. અને બહાર હમણાં થોડા ઘણા મોર પણ દેખાતા હતા, એનો અવાજ પણ આવતો હતો, પણ કદાચ પેલી બાદ જતા રહ્યા છે. કઈ કઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે એ કોમેન્ટ કરીને કહેજો. અને મારી હાલત પણ કંઈક આવી થઈ ગઈ છે, હાથમાં થોડી ક્રેક થઈ ગઈ છે. તો હમણાંથી યુટ્યુબ ઉપર રસોઈના બ્લોગ નથી આવી રહ્યા, એટલે હું રૂટિન બ્લોગ બનાવી રહી છું કે એક હાથે સર્વાઈવ કેવી રીતે કરવું, પોતાના દિનચર્યાનું કામ ને બધું. એટલે હાલ તો ટ્રાવેલિંગના બ્લોગ, રૂટિન બ્લોગ આવશે, તો તમે બધા જ બ્લોગ જોજો. ચેનલ લાઇક, શેર અને ફોલો કરજો. અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આજે શ્રાવણ મહિનાની શરૂઆત કહીએ તો એ ચાલે, કારણ કે આજે અમાસ છે. આમ તો શ્રાવણ મહિનો કરવો તો પણ આ પોપટ પાડીને બેઠી છું, એટલે અમાસ કે કશું શ્રાવણ મહિનો થશે નહીં. એટલે આજે તો ઘરે દૂધ પાક બનાવ્યો છે, ઘરે સબ્જી, રોટી, દાળ, ભાત બધું જ. ખાસ તો દૂધ પાક અમારા બંને લડ્ડુ ગોપાલ માટે બનાવ્યો છે. આમના પણ હું હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે એટલે અમે લડ્ડુ ગોપાલના હિંડોળા બાંધવાના છીએ. સરસ એમાં હિંડોળાનું ડેકોરેશન કરીએ છીએ. એમની પણ એક અલગ ચેનલ છે, એમાં હું મૂકતી હોઉં છું, એમને તૈયાર કરીએ છીએ, સજાવીએ છીએ એમના માટે બધું જ. એટલે એ બ્લોગ ચાલુ થશે, તો તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. શ્રાવણ મહિનામાં અમે સરસ લડ્ડુ ગોપાલની બધી જ સજાવટ કરવાના છીએ, એટલે તમે બ્લોગ જોવાનું ના ભૂલતા. હાલ તો હાથ આ રીતનો છે, પણ તો પણ અમારાથી બનતી એટલી અમે બધા મળી અને લડ્ડુ ગોપાલનું બધી જ સજાવટ કરવાના છે. તો બધા મળીને બ્લોગ જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.